ઢેરેલીની તલાવડી પોણી જગમગ થાય ઓ મારો ભાઈ પોણી તલાવડે રે એ મારું પોણી કેવું જગમગ થાય. અલે ભાઈ મિતભાઈ આપણે જમીન તો લઈ લીધી બરોબર પણ પોણી નું સેટિંગ તો થાય રહ્યું ના પોણી પેલું રહ્યું હા બધું પોણી તો હ પણ એના માટે મિતભાઈ હા પેલો ડોલું બેઠું પૂછી લઈ અલ્યા પારકા ગોમમાં આયા ડોલું બોલું ના કરાય ચાલ કાકા કેવું પડે કાકા તાણે કોક હમો જવાબ આલ છે એવું હારે હેડો વાત કરી લઈએ હજી જોઈએ આવો કાકા મજામાં સમ આવી તો એકલા બેઠા છો હોય કણ પોણી દેખ રાખ્યો અમારે એવું વાત તમારું તો બેસીએ અમે હોય કણ બેહો બેહો થોડી વાત કરવી હતી બેહો બેહો હા કશું હતો નહીં બેહો. થોડું કોમ હતું એટલા માટે આ તમને જોયા એટલા આયા કયો અમે કોઈ જમીન રાખી છે બાજુમાં 20 વીઘા ઓહો હરસ અરે વાહ સારું કેવાય લે અમારા પોણીની સગવડ નહીં તે કયો વધુ નું અહીંથી લઈ જાજો એટલે અમારે મૂકવું છે પેલું ફાવટર્યું હા પોણી ખેંચવાનું ફાવટર્યું આવે ને ઓહો ફાવટર મેલવે એટલે ફાવટર્યો મૂકવાય પોચ 20 વીઘા જમીન એટલે તે ભયા એક ફાવટર એ 5000 રૂપિયા થાય. એક ફાવટરે 5000 રૂપિયા પણ આપડે તો પોચ મેળવાના કેટલા થયા 25000 રૂપિયા થાય તો થોડું ઘણું ઓછું તો કરાવવું પડશે આટલું બધું ના ચાલે યાર પૂછો તો ખરી આ પોણી એમનું છે કોનું છે એ તો પૂછો અલે હો એ તો હારું ભૂલી જ ગયા કાકા હા આ પોણી કેવું છે ખારું છે કે મીઠું છે ખારું કે મીઠું ડૂબચી મારીને જોઈ લે અચ્છા ખબર પડશે હમણાં હાલ ફરી ના લાગે ભાઈ હો હું ડોહલો કેતો તો બરોબર કેતો તો ને ડોહલો તમે જ ઉલટી પડ્યા હતા કે કાકો મોના લાય મોના લાવ્યો તો નહીં ડૂહું એટલું કહ્યું એટલું હેડું થાય ના અભિયાલ આપણો કોમ છે એટલે હેડો તો આ પોણી તમારું જ છે ને બરોબર તો અમારે જે 5 ફાવટરિયા મેળવાના તમે જે રકમ કીધી કે આટલી રકમ થાય એક ફાવટરિયા 5000 રૂપિયા એમાં કોઈ ઊંચ નીચ નહીં થાય ઊંચ નીચ ના થાય કરો કે કાકા અમાર કાયમ નું થાય અમારો હોય તો ન હલે બાપા પોણી બધા લઈ જાય એવું છે તાણા એક હારું તાણ મી તો એવું કરશું તાણ હવે હવે જમીન લીધી બરોબર ઉધેડ હવે એને કોક તો કરવું પડશે કે પોણી નહીં હાલે તો આપડી જમીન તો એમની પડી રહેશે એટલે એ વાત સાચી તો પણ આજે જે 5000 રૂપિયા કે હે એક ફાવટરે તો શું કરશું ઓ કાકા પાછું કરાય વળી જે બહી ઓછા કરે પણ વાત તો સાચી પણ આપડે ગામના સરપંચ ને ના મળવું પડે એના માટે તો હા તો પૂછી લઈએ એમને કે સરપંચ કાકા તો ઓના માટે અમે સરપંચ ને મળતા આવીએ ગામના ઓહો હા આ રે હારું હેડજો તાણ આ રે આ એમણે દોડું આવ્યું તમે સરપંચ તાણ હું હા તો મારું હારું ડોલું લાગતું તો નહીં સરપંચ માં હોય એવું લે વાત તો સાચી કે આ મો સરપંચ પણ હારું શું કરું પાક્કું આ સરપંચ છે વાત તો કર તારી રીતે હું કેવા માંગે છે સારું તમે જ છો હોય ગામના સરપંચ અને આ બધી દેખરેખ તમારામાં જ છે ધી મારામ બરોબર હા તો અમારે 5 ફાવટરિયા મેળવા છે કશો વાંધો નહીં મેલો તો હજુ થોડું વ્યાજબી કરો કાયમ માટે એટલા જ થાય 5000 થી નેચું એકય ના થાય અને એ તમને કહું 2500 રૂપિયા પહેલા મને એડવાન્સ આલો 150 રૂપિયા દેગા 2500 રૂપિયા એડવાન્સ માંગે આયરા તો તે વાત તો સાચી જ છે ને અને મન તો આના લુગડા ઉપરથી ને શકલ ઉપરથી ચોથી સરપંચ લાગતો જ નહીં હારું હેડો તાણ આલીએ છીએ તમને 2500 રૂપિયા બરોબર એડવાન્સ બરોબર ફાવટરીઓ અમે આજે જ મેળશું કશો વાંધો નહીં તમને જગ્યા હારી આલો જગ્યામાં નજીક પડે એવી જગ્યા આલો મસ્ત જગ્યા હારી અમાર જમીન હું પેલી બાજુ જમીન લીધી છે બરોબર કશો વાંધો નહીં બરોબર હવે હાલવા તો પડશે જ કે આજે ને તો કાલે હાલવા પડશે નહીં હાલે તો ભાઈ મૂકશું છે બી રીતે ફાવટર્યું એમ નહીં હારું હેડો હાલી દઈએ પછી બીજી વખતે પછી કરીએ બરોબર હારું તા એક કામ કરો
લો સરપંચ સાહેબ જો ગણી લેજો. આ 1 અને આ 2 અને આ 3 અને આ 4 અને આ 5. જો 1 2 ભૂલ થઈ ગયું ભરે જો. આ તો થાય 1 અને એ પોંચોની આ ગાંઠી તો ખબર ના પડે. 2 3 4 અને આ 5. જોજો ભાઈ 5 નોટો 2500 થાય. હું આલું હો. ફરીથી એકવાર ગણી લે ને પોંચોની આખી પાછી કરી લે. setting થાય તો. એવું કરવા જેવું આ ડોલો મને કોઈ ખબર નહીં પણ. હા, setting પર પડતું હોય તો. જોજો 1 2 3 4 અને 5 લ્યો. એટલે બુદ્ધિ વગર ના એમ ડોહા એટલે ऐसा मत करो मेरी जान. 2 3 ને 4 પણ કાકા અમે તો complete તમને પોંચનું શું પોંચ ગણી ના પણ આલીએ. અમે તો 5 ગણી ના આલીએ તમને. જોઈ લો હજુ તો. પારખા ગોમના હો વૈકણ હમણાં હાલ તમાર લુગડો તો હું દી ચપ્પલ નહીં મેળવાનો એવું ઓવા કહું પણ અમે તો 2500 કમ્પ્લીટ આલ્યા આવ્યો. જો આટલા બાટલા ઉડી બુડી ના જ્યાં હોય. ઉડી છો એટલે ડોહો એટલે બુદ્ધિ વગર નો ના ના સરપંચ સાહેબ અમે 2500 આલ્યો. જો આ વાયરો ચેવો આવે. લે ભાઈ મેલ દે. અલે તમને કીધું તું જો આ આ જવા દે પડે આ ઉડીને જોજો. જવા દે આ જો. પોંચોની આમથી. આ ઉડીનો આમ આયા આ બાજુ. અમે તો કમ્પ્લીટ તમને આલે. અમારે તમાર જોડે આ કોમ કાટ લેવાનું પાણીનું તો પછી વ્યવસ્થિત કરવું પડે ને અમારે. થી ગણે ભાઈ આ જોઈ લેજો 1 2 3 4 કમ્પ્લીટ આલવો પડશે ને. હાલ વાત પડશે ને સર. અને આ પોંચ. ગણી લ્યો. 1 2 3 4 અને 5 આઈ ગયા. ભાઈ આવો ને આવો રાખજો ઠેઠ સુધી. એવું ઓવા સાચું કહું આ તો અમે તમે હોય જ છો ને. હો હું તો એનો જ બેઠો હોય આટલામાં જ હોય. આ તો અમે ફાવટરી લેતા આવીએ. લિયો લેડો તાર મિતભાઈ જઈશું તાર. હા લેહડો. હેડો ફટફટ આવીએ. પણ કાકા જતા ના રહેતા છો હવે. અરે ઓયને હોય જ બેઠો કાકો ઉઆપા. અરે ચાય નહીં મરવાનો. હા બેહો એ, તાને જતા આવી બોલશે. દેવું પડ્યો ફટાફટ. ઓ ભાભી ઓ ભાઈ બહુ છો હેડ્યા હો. ખેતરમાં જો મારા. ભાઈ છે ખેતરમાં. આરી ખેતર આપણું. હવે એ ખેતરમાં જવું હોય ને તો ઓમ ફરીને જવાનું બરોબર. આ રસ્તો બંધ થઈ ગયો. તમે હો ત્યાં ગોમમાં કઈ જાવ ભાડે તમે પૂછો. એટલે હું તો હો કે ગમે તે ગોમનો રહ્યો પણ આ બધું રહ્યું ને આ મારું થઈ ગયું બરોબર. બધું ખરીદી લીધું હે. હા તમે બધું હાલ્યું કોને? હા બધું હાલ્યું કોને? એ બધું જે થયું ને એ બરોબર. સરપંચ ને વાત કરી લેવાનું. જો સરપંચ આવું અહીંથી નીકળવાનું જ નહીં બરોબર. ભાવ તમે ત્યાં સરપંચ પૂછી વાયકણ ઉભું નહીં રહેવાનું ભાઈ. આગળ પેલી બાજુ જઈને ફોન કરજો. હેડો હવે વાયકણ કોઈ નીકળો. જો હેડો આ બાજુ ફરકવાનું નહીં. આ બાજુ હા કહી દીધું. ના એવું ના ચાલે. હલો લે સરપંચ કેટલા હતા? તમે ભડાવો તળાવી આવો યાર. સેટા મિત્ર તળાવી વેચી મારી તમે. આ તમે તળાવી વેચી મારી યાર. તમે બટારો આવો તળાવડી આવજો. હું ઈ બેઠો હું. હા જલ્દી આવો બરાબર. A few moments later. આવો સરપંચ. હા અરે ભાઈ શું હતું ચકીડા? જો જયારે તઈ ના દેખાડો નહીં. એટલે ભાઈ બહાર ગયો તો હું. આ તળાવી બહાર તઈ વેચી બહાર નાઈ જો. તળાવડી ઓવા કોને કીધું હું કાવે કુ તલાવડી? એટલે બે જણ કોક બહાર ના હતા. આ જગ્યા નહીં આપણે ખેતરમાં જાય હા તો મોતી હેડે જાય તો મને કે હોતી હેડવા નહીં આપણી જગ્યા મેં લઈ લીધી તળાવી લઈ લીધી. અને મૂકો આ બધું કોને હાલી કે સરપંચ આલ્યું ને. સરપંચ આલ્યું. ઓવા. સરપંચ તો કોઈ જાણતા નહીં. તઈને દાડો તો હું ક્યાં નહીં. પણ એ કે મને સરપંચ આવી તમે હાલીને જતા રહ્યો એમાં ખબર. પણ એ બહારના ક્યાં હતા? એ પેલા બેઠા પેલી બાજુ હા પેલા બેઠા શેડા અરે હા, હું કોઈને કશું આલી નહીં. બોલાવ ને બોલાવો. હેડો પેલા બેઠા હાલે, હાલો. હેડો ચી વાત છે રે? બતાવી દો જો પેલા રે હા. યા એટલા બે રે પેલા બે દેખાય એ બે રંગ જ છે. તળાવના કોઠી રે એ. હા એ બે રંગી રે. બોલતો બોલતો નહીં હોત બોલ. આના તકો એટલો કાઢે ના આવ્યો. જુઓ છે એ. જુઓ છે. આપણો ફાવટર એવો મૂકશું ને આપણી જમીન હોમ તો બધી પાણી હોમ જશે ડાયરેક્ટ. બરોબર વાયકણ. હા ફાવટર એવો મૂકવાનું પાણી કો જશે. હા બરોબર. આ તો સૌથી સહેલામ સહેલું પડશે. હમ હો ફટ લઈને ફટ ખરેખર હો. વાઈટ મિલવા જેવું. વાઈટ મિલ જેવું ડન પાકું હો. શું ભાઈ તોથી આયા? અમે બાજુના ગામના છીએ. બરાબર. તો ભાઈ હું મેલવાની વાતો ચાલે? અરે પેલું પાણીનું ફાવટર આવે ને
એમે જમીન રાખી હોય કે ફાઉટરી પાણી ખેંચવા માટે ફાઉટરી મૂકવા. બરાબર ચી જમીન રાશી છે? અરે આ બધી જમીન અમારી જ રાખેલી છે. બરાબર પેલી હોમાં હરી સાકાવાળી. અરે સકાવાળી રહી ને બરાબર તમે પેન્સિલ વાળી રહી રહી. બરાબર અલે લે તન તો કાઢે તો તું પાછો શું કરવા આવ્યો લે? અને આ નવા નવા માણસો કોણ લઈને આવો ટોપી ને બોપી પહેરાય હા તમને કીધું તો ખરા. કરતા જ નહીં જોયું ને તમે. હાલ તું કોઈ વાત કરતો નહીં, બધું આવી બે જણોના રંગ જોવા કેવા છીએ, લાલ છે કે પીળા છે તો પછી ખરી ખબર. ભાઈ આ તલાવડી બધું તમે રાખ્યું હા તો તમને તમારા નોમ પર કોને કરી આલ્યું? અરે તમે નેકળો ના હોય થી ચમ આંકડો એટલા નેકળ હોય થી નેકળ લે નેકળવાન કરો લે. એક વખત કીધું ખબર નહીં આ બધું પૂછવાના તમે કીધું ના જમીન અમારી છે ઓય કણ ઊભું નહીં રહેવાનું. નેકળો હેડો નેકળવાન કરો. લે આ નેકળો હોય થી નેકળો બેરાસો કહું બેરાસો બેરા નેકળો નેકળો હોય થી. ભાઈ જેને તને નોમે કરી આલ્યું ને હેડજી ના જોડી જી આ કઈ જો પેલા બેઠા સરપંચ હેડો હેડો લઈ જજો હેડો અંગા હેડો 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 હેડો. અમારા ઓળખ્યા સોના સિંહ ભોગ જેટલી દાદાગીરી કોઈ સિંહ હવે છે ગોમના ને આપણા ગોમમાં પાળ કઈ આરે જુઓ કે પણ. એ તો આપણે જીએ તો ભાઈ ખબર પડી સરપંચ થોડી ઠીક છે સરપંચ હતોય હા યાર ખબર તો પડે ને આપણને. वाह क्या सीन है। આખા ગામમાં મને કોઈ ઓળખતું નતું. લાલભાઈ કોણ હ? કોક 12 ગામથી બે ભાઈ વળી આયા તે 2500 રૂપિયા આલે અને સરપંચ બનાવ્યો. હવે આખું ગામ વેચી મારું, આખું ગામ વેચી મારું. સરપંચ ઓ સરપંચ લે સરપંચ લે હું જા શકશું. એટલે આવો મેમ ઉઠો ઉઠો બેસજો. અરે ના ના કોઈ ભાઈ નહીં લઈને આવ્યો. આ બે રે ને આ બે જણા એ કઈના ટણી કરે ગરમી કરી દે. અરે મેં આયરી તો બહુ ગરમી કરતું ચાંદુ એ શું કરવાનું મને કહેજો. હા જોયું આ જો પીંચું પડ્યું આમાં ગોમનું દારૂડિયું ગોમનું દારૂડિયું લાગ્યું. ભાઈ સરપંચ છે સરપંચ. સરપંચ તો આરે અસલ જો કિયા આરે સરપંચ અમારે બતાવીએ. એવું હા ઓ સરપંચ આ શું કે તમે તો ગોમના દારૂડિયા હો. ભાઈ મેં કીધું તો ખરા કે આખું ગામ વેચું હું લાલો. અરે આ તો એમ કે હું સરપંચ છું. ત્રીજા ભાઈ બધું છે એમનું થઈ જા એવું છે ઓવા લડો પંચાયત બતાવીએ તમને. હા શું કરવાનું હવે? હવે આ કે આ સરપંચ છે ને આ કે હું સરપંચ છું. આપણે તો જબ્બર હળવાણા છીએ ને. હવે શું કરવાનું? હા તો 2500 રૂપિયા આલ્યા હ ને મંગાએ ગોમ ઘર ગોમ સૂટ અને સરપંચ જે હોય કણ હાજરીમાં આવી ગયા ગોમ સૂટાઈ ના પેલા 2500 જ્યાં તો જે આપડે સીધા ઉભી પૂછણે નાહવાનું કરો હોય થી સીધો નદી એમ જ કરવું પડશે ને કે બિહાર આખું ગોમ સૂટ છે ને દોડવું પડશે એના પેલા જ નાહી જ જો એક કામ કરો